હાલો બોલો રામા ભારી લો ખબર અમારી સિદ્ધિ સિદ્ધિ પાઠ બધા
અમારી સૌ બેન દીકરીઓ, સેવાભાવી સંતો, ભજનિક ભાઈઓ બહેનો, 1978 મારી નોકરી દોતીવાડા દમણગંગાથી આવી અને 80ની સાલમાં જ્યારે હું દોતીવાડા કોલોનીમાં આવ્યો ત્યારે આપણા ગામના પોસ્ટ માસ્ટરમાં પોપટલાલ મનલાલ પટેલ હતા. અને એ વખત પોસ્ટ ક્યારે ચાલતો હતો એટલે એ વખત રમાજી ઢગલાબંધ મારા ઉપર પોસ્ટ ક્યારે આપ્યું, કારણ એ વખત મેં 1000 દિવસનું તપ કરી અને કુંડલીની શક્તિ કોને કહેવાય એ વસ્તુ સુધી કાઢી હતી. 50 ગ્રામ મગ ઉપર 1000 દિવસ સુધી રહ્યો હતો. અને એના લેખ જયારે મેં પેપરોમાં અને અંકોમાં આપ્યા પછી લોકોની ગીવદી ને ભીડ વધી ગઈ, બધું પૂછવાનું. પછી તો બાપુ લોકો એમને પૂછવા માંડ્યા મારા છોકરાની હગઈ ચાણ થાય બોલ્યો આર્યો એ આ કોમ અમારું છે. લાઈનો લાગી 1.5 કિલોમીટરની મને પૂછવા માટે. પછી મેં સજ્જડ બંધ કરી દીધું. મારે જે માર્ગે જવું છે ને એ માર્ગે આ લોકો મને નહીં જવા દે. અને ત્યારે એ સાહેબની સાથે મારા સંપર્ક થયો ને હું તરેટીમાં આવ્યો. ત્યાર પછી આપણા ગામમાં પૂર આવ્યું હતું જબરજસ્ત. એ વખત આખું ગામ તણાઈ ગયું. એ વખત હું ધરોઈથી ડુંગળી અને બટાકા અને મારાથી જે બને અનાજ લઈને હું આ ગામમાં આવ્યો હતો. તાણે પ્રતાપસિંહ હતા અને એમને ઘોડી પણ હતી. એ વખત એ ડુંગળી બટાકા એમની પડ્યા રહ્યા એ 40 વર્ષે મને જુનાગઢમાં એ ડુંગળી બટાકા આપણા ગામમાં 2 લાખ રૂપિયા આલ્યા. એટલે એમની બટાકો પડે હોના ના થયા. એટલે આપણા ગામને હું વંદન કરું છું. આપણા ગામની સાથે હું સંકળાયેલો છું. આપણા ગામના કેટલાક બેન દીકરીઓ, લેવા પાટીદાર ભાઈઓ, ક્ષત્રિય સમાજમાં, ઠાકોર સમાજમાં ત્યારે અમારે રમાજી ભાઈ ને બધા નાના ત્યારે તો મને માણસો ભક્તિમાં જોડાશે કે કેમ એ સંખ્યા હતી. છતાં પણ આપણને ધીરે ધીરે સફળતા મળી. દઉમાં પણ બહુ પ્રયત્નો કર્યા. સોનેરીપુરામાં, વડોસણમાં, આ બધા ગામડાઓની અંદરથી ધીરે 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 માંસ, મદિરા, ચોરી, ચારી, જુગાર બંધ થઈ અને એનો ફાયદો ખમી શક્યા. અમે આ મેણા જગત છે ને ભક્તોને જ મારે છે. આ ભક્તોનો ચોપડો ઉખેડી નાખ્યા છે જગત. જે જ્યાં ને બધા હાથ જોડી ગયા છે. અને એવામાં અન્ય રે પાણીની આઈને આખડીઓ લીધી એ ભાભી ઘરનો દરવાજો બંધ કરી રામદેવજી મહારાજને અરજી કરી, મહારાજ મારી ગાયનો વાછડો બેઠો ના થાય ને ત્યાં સુધી આજથી અન્ય પાણીને દાતણ રામ કે ભલે મારું પ્રાણ જાય.
રૂપિયા રામદેવજી મહારાજના નામથી આ બીજમાં જે સંતો આવે એમની પ્રસાદીનું દાન આપ્યું છે. ખૂબ ધન્યવાદ અને વંદન સાથે તાળીથી વધાવો. વાછડો બેઠો થી સૌને વિનંતી છે, તમે જેને માનો એને કદી એનો સાથ ન છોડો. લોકો ગમે તે કે તમારા ગોપ મહારાજ માનો, સખીમાને માનો, શિગોતરમાને માનો, હું તો ખુશું જુરેલમાને માનો, પણ જેને માનો છો એને બીજાના કહેવાથી તમે ડગશો નહીં. નહીતર તમારી વારે આવતા માતાજી રોડના હોમાં કોઠે આવશી અને જો મનમાં ભૂલ પડશે તો તમે આ કોઠે રહી જાઓ અને આખી જિંદગીની મહેનત જાય. એટલા માટે મોચમે આવેલું બગાડશો નહીં. કદાચ ભગવાનને માતાજીને તમારું કામ કરવાનું હોય અને છેક આવીને તમે શ્રદ્ધા ઉઠાવી દો તો ઠેક મોચમાં આવેલું આખું ક્ષેત્ર બગડશે. કદી કોઈના કહેવાથી પાછી પાણી ન કરો. હો તમારે હજુ લાઈ એવું નહીં કે તમે રોમાપીને જ માનો. હું તો બહુ આધ્યાત્મિક લાઈનનો માણસ છું, છતાં પણ લોકોના કહેવાથી એક સ્ટેપ નીચે આવી અને રણુજા આશ્રમ બનાવવાનું કામ ચાલુ કર્યું છે. અને ભગવાન રામદેવજી મહારાજ એમની ભાભીનું કામ કર્યું હતું ને, સગુણાનું નતો પોકાર કર્યો એટલે ત્યારે કર્યું. લાખો વણજારો પોઠો લઈને આવ્યો અને ત્યારે આપણા સંતોએ ભજનમાં કહ્યું છે, જય હો તમારી રામદેવજી મહારાજના નામ ઉપર 200 રૂપિયા. એ ગામ રે રણુજાવાળા જેમ દીકરીના પિયો જતી હોય ને તો સાહેબ ઊંટ લારીમાં જતી હોય ને તો એરોપ્લેનમાં જાય એવો એનો ભાવ હોય. મારા ભાઈના ઘેર જઉં છું, એમ તમે રણુજા આવો ત્યારે એવો ભાવ રાખીને આવજો સાહેબ. જો તમારા મનના સંકલ્પો પૂરા ના થાય ને તો દોલતરામ મહારાજને યાદ કરીને. હું તમારા પરિવારનો એક સભ્ય છું ને એ રીતે બોલું છું, તમારા ગામનો વતની છું એ રીતે બોલું છું. હું મહારાજ થઈને તમને કહેવા નહીં આવ્યો. હું સનાતન સત્ય તમારા પરિવારનો છું એવું માનીને તમે મને માનો. હું આ તો આ બધા અમને ખબર છે રોમાજી, આખી દુનિયાનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનો હું WHO સંસ્થા દ્વારા સન્માનિત છું અને ગ્લોબલ એવોર્ડ વિજેતા છું 2024નો. હું તો અંગૂઠા સાહેબ મહારાજ નહીં. એટલે બધા ખૂબ રાજી થઈને આવજો.
બેન દીકરી પિયોરમાં જતી હોય ને રાજી થાય ને એવા રાજી થઈને આવજો. મારો ધણી સગુણાની વારે તેમ તમારી વારે આવશે અને આવશે, પણ આવજો ખરા બધા. ત્યારે વણઝારાએ કહ્યું કે મહારાજ વારે મારી આવજો. પૂરું કરી દો પાછળ બીજાને આપણી પાછળ હજુ ઘણા બધાને ગરબીઓ પણ ગાવાની છે. સંસ્કૃતિ ભારતની ભજની ભાઈઓ બહેનો પણ અહીંયા છે. હું તો ખાસ બોલતો નથી, હમણાં થી બંધ કરી દીધું બોલવાનું. ઠંડો પવન અંદર આવે તો વળી પાછો 3 દાડા સુધી વખો પણ આવે. એટલે રણુજા જવું છે ને આવું બધું પહેરથી થાય ને તો મેળ આવે એવો નહીં. એટલે મને માફ પણ કરજો ને કે આ તો હમણાં 4 વાગે તો તમને ખબર ના પડે 4 વાગ્યા. એવું સરસ રામદેવજી મહારાજનું બીજા કેટલાક મહાભારત, રામાયણ, ગીતા, ભાગવત, સ્વશાસ્ત્રો આ બધા જ મારી ભરપૂર જવાનીમાં બધાનો મેં અભ્યાસ કરેલો છે. હવે તો ઓછું યાદ રહે કોઈ પણ જે ગોળ ગળ્યો લાગ્યો એ કદી ભૂલાય. ભગવાનની લાઈનમાં આવું છે એટલે સૌ તમારા વંદન છે. રામદેવજી મહારાજની કૃપાથી તમે બધા ખૂબ સુખી થાઓ, આપણે બધા સાથે રહીએ અને રામદેવજી મહારાજના બેન દીકરીઓના પુણ્યથી રમાપીરના ભગત અને રમાપીરને માનવાવાળો વર્ગ અને સૌ સમાજને સાથે રાખી અને 3 માળની ધર્મની ધજા રણુજામાં ફ્રી સેવાની ફરકે એવું આપણે બધા સંકલ્પ સાથે બોલે રામદેવજી મહારાજ કી. હવે રજા લઈશું બધા અહીંયા. Thank you.